સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા લાખિયા તળાવની આજે વાત કરવી છે। લાખિયા તળાવ આજે વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો લાખિયા ગામના આ લાખિયા તળાવની વાત કરવી છે। ત્યારે લાખિયા તળાવમાં સરકાર દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવે તો આજુબાજુ વસતા આદિવાસી બંધુઓને પણ રોજગારીની તક મળી શકે। અહીંયા દેશ વિદેશના સહેલાણીઓ પણ આવતા હોય છે, વનભોજન પણ કરતા હોય છે, પરંતુ પોશીના વિસ્તારમાં આવેલા આ લાખિયા તળાવમાં આજે વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે। લાખિયા તળાવમાં વિકાસ કરવામાં આવે તો આવનાર પ્રવાસીઓ માટે પણ ખૂબ જ યાદગાર બની રહી તેમ છે। લાખિયા તળાવ આજુબાજુ વસતા આદિવાસી બંધુઓની જમીન પણ ટૂંકી હોવાને લઈને આદિવાસી બંધુ લોકોને પણ એક રોજગારીની તક મળી શકે અને તેમને પણ પોતાનું જીવન નિર્ભર થઈ શકે। સાબરકાંઠા જિલ્લાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલું પોશીના એક ગામ છે। પોશીના ગામમાં અમે લાખિયા ગામની વાત કરીએ તો અહીં જે લાખિયા તળાવ આવેલું છે એ તળાવની અંદર રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને અમદાવાદના સહેલાણીઓ અહીં પોતાના પ્રવાસ માટે આવે છે। કોઈ પોતાના ભોજન માટે પણ વનભોજન માટે બેસે છે। અહીં અરવલ્લીની ગિરિમાળાઓ જેવી છે કે જે ડુંગરોએ લીલી ચાદર ઓઢી હોય, પરંતુ સરકારને એક જ અમારી વિનંતી છે કે સરકાર દ્વારા અહીંયા લાખિયા તળાવ પર જો વિકાસ કરવામાં આવે તો સહેલાણીઓ વધુ આવે અને અહીંના જે આદિવાસી વિસ્તારના જે અહીંના લોકો છે તેમને પણ એક રોજીની તક મળી શકે। અહીંયા વિકાસ કરવામાં આવે તો આદિવાસી વિસ્તારમાં જે લોકોને જમીન ઓછી હોવાને લઈને એમને પણ રોજગારીની એક તક મળી શકે। અહીંયા દેશ વિદેશથી સહેલાણીઓ આવતા હોય છે, તો અમારી આદિવાસી વિસ્તારની એક જ માંગ છે કે અહીંયા સરકાર દ્વારા ડેવલપમેન્ટ કરવામાં આવે અને દેશ વિદેશી જે સહેલાણીઓ આવે છે એ સહેલાણીઓ દ્વારા અમારી પણ રોજીરોટી મળી શકે અને અમારા પણ એક ઘર ચાલી શકે અને અમને પણ રોજી મળી શકે।